બનાસકાંઠામાં કોંગ્રેસની હાર પાછળ જવાબદાર જિગ્નેશ મેવાણી હોવાનો આરોપ થોડા દિવસ પહેલા કોંગ્રેસના જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય દિનેશ પરમારે કર્યો હતો। જો કે આ વાતને લઈને હવે ધાણધાર વણકર સમાજ વિકાસ મંડળ મેદાને આવ્યો છે અને કહ્યું છે કે ભાજપના ઇશારે દિનેશ પરમારે કોંગ્રેસની ઘોર ખોદી દીધી છે અને હાલ કોંગ્રેસમાં આંતરિક વિવાદને લઈને મામલો ગરમાયો છે અને હવે દિનેશ પરમાર પર શું આરોપ લગાવવામાં આવ્યા છે તેની ચર્ચા કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામોમાં કોંગ્રેસને હારનો સામનો કરવો પડ્યો હતો, જે બાદ સ્થાનિક નેતાઓમાં વિખવાદ શરૂ થયો છે। બનાસકાંઠામાં જિગ્નેશ મેવાણીએ કોંગ્રેસ હરાવવાનું કાવતરું ઘડ્યું હોવાનો આરોપ લગાવ્યો હતો। કોંગ્રેસની હાર જિગ્નેશ મેવાણીના કારણે થઈ હોવાનો આરોપ કોંગ્રેસના જ નેતાએ લગાવ્યો હતો અને કોંગ્રેસની હાર બાદ જિગ્નેશ મેવાણીએ રાજીનામું આપી દેવું જોઈએ તેવી માંગ પણ કોંગ્રેસના જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય દિનેશ પરમારે કરી હતી। તેવામાં હવે દિનેશ પરમારે આપેલા નિવેદનને લઈને ધાણધાર વણકર સમાજ વિકાસ મંડળ મેદાને આવ્યું છે અને કહ્યું છે કે દિનેશ પરમારે જ કોંગ્રેસની ઘોર ખોદી દીધી છે। પહેલા તો આ સમગ્ર મામલાને લઈને આગેવાનોએ પત્રકાર પરિષદ બોલાવી ત્યારે શું ખુલાસો કર્યો છે તે પણ સાંભળો। દિનેશ પરમાર 2007 થી આ 2026 સુધી કોંગ્રેસની જ ઘોર ખોદી છે અને તેઓ શ્રી 2007માં ફકીરભાઈ હાથી સોંઠગોઠ કરી અને વિધાનસભાની ચૂંટણીમાં પૂર્વ મંત્રી શ્રી એવા શ્રી સ્વર્ગસ્થ દોલતભાઈ પરમારને હરાવવાના યથાર્થ પ્રયત્નો કર્યા હતા અને તેઓ શ્રી હરાયા હતા। ત્યાર પછી 2021-22માં શ્રી ઉમેદવાર શ્રી કોંગ્રેસને હરાવવાની કોશિશ કરી। ત્યાર પછી અગાઉના પણ ઉમેદવારોને હરાવવાની કોશિશ કરી છે। આજ દિન સુધી એ કોંગ્રેસને વફાદાર રહ્યા નથી। કમનસીબે તેઓ શ્રીને જે તે સમયે છાપી જિલ્લા પંચાયતને ટિકિટ આપી અને તેમને જીતાડવાના આ સમાજે યથાર્થ પ્રયત્નો કર્યા હતા, પણ જીત્યા પછી પણ તેઓ જિલ્લા પંચાયતમાં તોડ જ કર્યો છે। જે કમિટી હતી અપીલ કમિટી તેમાં પણ રહી અને અપીલ કમિટીના તોડ કર્યા છે તેવા પણ મારી જોડે પુરાવા છે। તેઓ શ્રી જ્યારે અમારા વણકર સમાજની વિકાસ મંડળની પ્રમુખની જે ભૂમિકામાં હતા ત્યારે પણ કેટલીય પાવતીઓ ફાડી અને 60,000 થી મોટી રકમનો તેઓ શ્રેય તોડ કર્યો છે। તેના રેકર્ડ પુરાવા પણ મારી જોડે મોજૂદ છે અને મારા પર આક્ષેપ કર્યો છે કે ચેલભાઈએ 25 લાખનું કમ્પાઉન્ડ કર્યું છે। એવું 25 તારીખે રાત્રે કતલની રાત્રે તેઓ વિડીયો વાયરલ કર્યો, મને હરાવવા માટેના યથાર્થ પ્રયત્નો કર્યા છે। એક બાજુ એમ કી છે કે જિગ્નેશ મેવાણી જે ટિકિટો આપી છે તે તદ્દન ખોટી આપી છે, કારણ કે તેમની ટિકિટ કપાણી છે એટલે પેટમાં તેલ રેડાનું છે અને અમને બંને ઉમેદવારો માલણ સીટ અને વાલેર સીટના જિલ્લા પંચાયતના બંને પ્રતિનિધિઓને હરાવવાના યથાર્થ પ્રયત્નો કર્યા। છેલ્લી રાત સુધીમાં યથાર્થ પ્રયત્નો કર્યા। કોંગ્રેસ પાર્ટીને તેઓ વફાદાર નથી અને મુરબ્બી શ્રી જિગ્નેશ મેવાણીનું નામ સતત લે છે અને એનું કારણ એક જ છે કે જિગ્નેશ મેવાણી વડગામમાં ના હોવો જોઈએ। એટલે ભાઈ તમે કોણ છો? જિગ્નેશ મેવાણી એ ગુજરાતની અંદર નહીં, સમગ્ર રાષ્ટ્રનો, દલિતોનો, વંચિતોનો એક બુલંદ અવાજ છે। એ અવાજને દબાવવાની કીચડવાની કોશિશ ચાલી રહી છે। કના નેતૃત્વમાં તેઓ વિરોધ કરે છે એ એમને ખબર, પણ જિગ્નેશ મેવાણીનો બાલ ઓકો કરવાની તાકાત બહારની વાત છે। સમગ્ર અમારો સમાજ, સમગ્ર અમારા દલિતો, સમગ્ર બનાસકાંઠાના તમામ સમાજો તેમની પડખે છે। દલિતોનો મસીહા છે, દલિતોનો ભગવાન છે, એ અમારો સ્વાદ છે અને એ દિનેશ પરમાર એ છે કોણ? શા માટે આ બધું નાટક કરે છે? કારણ કે એમની ટિકિટ કાપી છે એટલે બીજાને હરાવવાના પ્રયત્નો કર્યા છે, કોંગ્રેસ પાર્ટીને હરાવવાના પ્રયત્નો કર્યા છે। સતત 2007 થી આજ દિન સુધી કોંગ્રેસને હરાવવાના પ્રયત્નો કર્યા છે। એવા તત્વોને પાર્ટીને મારી વિનંતી છે, પ્રદેશ પ્રમુખને મારી વિનંતી છે, રાષ્ટ્રીય કોંગ્રેસના નેતૃત્વને અમારી વિનંતી છે કે આવા તત્વોને કોંગ્રેસમાંથી હોકી કાઢો। કોંગ્રેસ ગંદી કરવાના બાલિશ પ્રયત્નો થઈ રહ્યા છે। કોંગ્રેસ પાર્ટી મજબૂત છે, એને હરાવવાની જે કોશિશ આવા તત્વો કરી રહ્યા છે તેમને હટાવવા જોઈએ એવી અમારી આ સમાજની નમ્ર અપીલ છે। અને તાકીદે જો એમને હટાવવામાં નહીં આવે તો કોંગ્રેસ પાર્ટીમાં અમે ઉગ્ર આંદોલન કરીશું। તમામ પાર્ટીના હોદ્દેદારોને અમે વિનંતી કરીશું તાકીદે
તેને હટાવવા માટે અમારા પ્રયત્નો છે. અમે વણકર સમાજ તેમજ અમે એકઠા થયેલા તમામ આગેવાનો અમે ગુજરાત પ્રદેશ મોવડી મંડળને પણ રજૂઆત કરવાના છીએ કે આવા માણસને ક્યારેય કોંગ્રેસની અંદર લેવા જોઈએ નહીં, કારણ કે એમને કોંગ્રેસ વિરોધી પ્રવૃત્તિઓ કરી છે. કોંગ્રેસના અમારા 2 પ્રતિનિધિઓ માલણ સીટ, વાલેર સીટ, એ બંને ઉમેદવારોને કેટલાક બિનજરૂરી પુરાવો રજૂ કરી અને એમને હરાવવા માટેની જે કોશિશો કરી છે. મને એ પણ જાણવા મળ્યું છે કે અમારા સમાજના આગેવાનો પાસેથી 1 લાખ રૂપિયાનો એ ફંડ ભેગું કરી અને ભાજપના ઉમેદવારને વાલેર સીટ ઉપર આપી અને અમારા ઉમેદવારને હરાવવાના પ્રયત્નો પણ કર્યા છે. એટલે અમે દિનેશભાઈને કહેવા માંગીએ છીએ કે તમારા જેવું આવું ઝેર રોકવાવાળો વ્યક્તિ એ સમાજ માટે કલંકરૂપ છે. એટલે મહેરબાની કરી અને અમે આ બાબતે સમગ્ર ધોળધાર વણકર સમાજના આગેવાનો દિલ્હી કક્ષાએ મલ્લિકાર્જુન ખડગે સાહેબ અને રાહુલ ગાંધી સાહેબને અમે એની રજૂઆત કરીશું અને એના વિશે અમે એમને કોંગ્રેસમાંથી આજીવન મુક્ત તગેડી મૂકો એવી અમારી રજૂઆત રહેશે. બનાસકાંઠાના પાલનપુર પંથકમાં વણકર સમાજના આગેવાનો છે તે વડગામ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના સમર્થનમાં આવ્યા છે અને આગેવાનોએ કહ્યું છે કે કોંગ્રેસના કાર્યકર્તા દિનેશ પરમારે જ ભાજપના નેતાઓ જોડેથી ફંડ ઉઘરાવીને કોંગ્રેસના ઉમેદવારોને હરાવવાનું કામ કર્યું છે. જિગ્નેશ મેવાણીનું કદ ઘટાડવા માટે ભાજપના ઇશારે કોંગ્રેસ નેતાઓએ કોંગ્રેસની ગોળ ખોદી નાખી છે અને જિગ્નેશ મેવાણી સમગ્ર ભારતની જનતાનો, શોષિતોનો અને પીડિતોનો અવાજ છે અને કોંગ્રેસના કાર્યકર્તા દિનેશ પરમારને સસ્પેન્ડ કરવા માટે આગામી સમયમાં કોંગ્રેસમાં રજૂઆત કરવામાં આવશે તેવી પણ ચીમકી ઉચ્ચારી છે. હાલ કોંગ્રેસની હાર પાછળ અલગ અલગ નેતાઓના આંતરિક વિવાદને લઈને આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે. તેવામાં જિગ્નેશ મેવાણી સામે પડનાર દિનેશ પરમાર સાહેબને હવે ધાણદાર વણકર સમાજ વિકાસ મંડળે મોરચો માંડ્યો છે અને તેમને પક્ષમાંથી સસ્પેન્ડ કરવાની માંગ કરી છે. આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.